નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં. ચેપ્ટર નંબર 9 ની અંદર જૈવિક અણુઓની અંદર જીવનનો ચયાપચયિક આધાર અને જીવંત અવસ્થા ખૂબ જ અગત્યનો અને મસ્ત ટોપિક છે, જે આપણે આગળ પ્રીવિયસ વિડીયોની અંદર આપણે જે જોઈ ગયા અને જે ટોપિકની અંદર જે રસપ્રદતા હતી એનાથી પણ વધે એવી બાબતો આમાં છે. અને ટેક્સ્ટ બુકના શબ્દ સાથે આપણે એક એક શબ્દ સાથે એના મિનિંગને એના સંકલન કરીને સમજતા જશું. એટલે વાત પૂરી, અહીંયા કોઈ ગોખવાની મેટર જ નથી આવતી. ખૂબ અગત્યનો અને ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ ટોપિક છે. તો જોઈએ છે સૌથી પહેલા જીવનનો ચયાપચયિક આધાર અને પછી જીવંત અવસ્થાઓ. તો ચયાપચયિક આધાર શું છે? અરે ભાઈ, સજીવનો જીવન, જીવન એટલે સજીવ, સજીવનો ચયાપચય. ચયાપચય એટલે તો આગલા લેક્ચરમાં વાત કરી ગયા કે આખો પથ બનાવ્યો તો એકમાંથી બીજું ને બીજામાંથી ત્રીજું ઘટક બનતું જ હતું. તો આ ચયાપચય પથ દ્વારા સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો એનું નિર્માણ થવું, અથવા તો જટિલ ઘટકોમાંથી સરળ ઘટકોનું નિર્માણ થવું, આવી કેટલીક બાબતો સતત થતી રહે છે. તો ચયાપચયિક પથમાં શું થાય છે ભાઈ? તો કે ચયાપચયિક પથ દ્વારા સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકોનું નિર્માણ. અરે યાર, એસિટિક એસિડ, એસિટિક એસિડ એટલે તમે આ એમિનો એસિડ નથી લખ્યો, એસિટિક એસિડ છે આ. પણ આ આપણને ખબર જ છે કે આટલું નાનું એવું ઘટક છે, CH3CO, 2 કાર્બન વાળું, અને એમાંથી કોલેસ્ટેરોલ, ઓહો, લગભગ 24 થી 26 કાર્બન છે કોલેસ્ટેરોલમાં. આવું જટિલ સંયોજન. તો એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલનું નિર્માણ, અરે યાર, કઈ પ્રક્રિયા થશે તમે કહો ને મને. તમે કહેશો સર આ તો રૂબરૂ નથી, નહીં અમે કહી દઈએ, ચય પ્રક્રિયા, સંશ્લેષણ પ્રક્રિયા. અને જ્યારે જટિલ પદાર્થમાંથી, દાખલા તરીકે હું એમ કહું ગ્લુકોઝ, આ ગ્લુકોઝ છે, ગ્લુકોઝમાં 6 કાર્બન છે, 6 કાર્બન વાળું સંયોજન, અને એમાંથી લેક્ટિક એસિડ બની જાય. લેક્ટિક એસિડ, આ 3 કાર્બન વાળા ઘટક, લેક્ટિક એસિડના 2 અણુ બને જેમાં 3 કાર્બન છે. તો આ જટિલ 6 કાર્બનના 3 કાર્બનના 2 ટુકડા કરી નાખ્યા, આ વિઘટન છે. જટિલ પદાર્થમાંથી સરળ ઘટક બનાવ્યો, સરળ પદાર્થ બનાવ્યો, આ પ્રક્રિયાને વિઘટન કીધું. એટલે અહીંયા ચયાપચયિક પ્રક્રિયામાં કેટલાક સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો બને છે, જેમ કે એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલ. અરે આ એક ઉદાહરણ છે, આપણે તમને કહી શકીએ. હું તમને એક વાત કરું, ગ્લુકોઝ, આ ગ્લુકોઝનો એક અણુ છે અને આમાંથી ગ્લાયકોજન. અરે યાર, ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન, ઘણા બધા ગ્લુકોઝના અણુ જોડાઈને બને છે. તો આ ચય પ્રક્રિયા છે. અને ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનવું એ અપચય પ્રક્રિયા છે. અરે યાર, બીજી મસ્ત ચય અને અપચય પ્રક્રિયાનું ઉદાહરણ આપું, તમે સમજી જાઓ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તમને ખબર છે. પ્રકાશ સંશ્લેષણ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આની મદદથી ગ્લુકોઝ બને. 6 કાર્બન ભેગા થયા અને ગ્લુકોઝનો એક મોટો અણુ બન્યો, 6 ઓક્સિજન અને પાણીના અણુ મુક્ત થયા. એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ ભેગા થઈને જટિલ બન્યું. એક એક કાર્બન ખુલ્લો હતો, એ ભેગા કરીને મોટો અણુ બનાવી દીધો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ ચય છે. પણ આ જ ગ્લુકોઝ છે, એ ગ્લુકોઝનું શ્વસન થઈને ઓક્સિડેશન થાય. આ ગ્લુકોઝ છે, એ ગ્લુકોઝનું ઓક્સિડેશન કરો અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટવું પડે, આ અપચય પ્રક્રિયા છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ ચય છે. કાર્બન એક કાર્બનને જોડીને ગ્લુકોઝનું અણુ બનાવ્યું. આ ગ્લુકોઝનું શ્વસન કરી અને કાર્બન ડાયોક્સાઇડ આપણે છૂટો કરી નાખીએ, કાર્બન ડાયોક્સાઇડને પાણી, એ અપચય પ્રક્રિયા છે. સમજાય છે વસ્તુ? અરે યાર, તમે લાકડું હળગાવો ને ત્યારે પણ ગ્લુકોઝનું દહન થાય છે ને એમાંય કાર્બન ડાયોક્સાઇડ અને વરાળ જ મુક્ત થાય છે. અપચય પ્રક્રિયા છે. પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરીને લાકડાનો જથ્થો વધારે છે, તો ત્યાં ગ્લુકોઝ બને, ગ્લુકોઝ બન્યા પછી સેલ્યુલોઝ બને અને એની કોષ દિવાલો અને એના કોષોનો જથ્થો વધે, બાયોમાસ વધે, ચય ક્રિયા છે. સમજાય છે વાત તમને? તો આમ ચયાપચય પથમાં સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો, અહીંયા ઉદાહરણ આપ્યું એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલ, જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થો એટલે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થતું રહે છે. તો અહીંયા પ્રથમ પ્રકારની પ્રક્રિયા એટલે આ કીધું એ ચય છે, અને બીજા પ્રકારની પ્રક્રિયા એ અપચય છે. એટલે ચય અને અપચય પથ સતત ચાલતા રહેતા હોય છે. અને ચય અને અપચય થાય એટલે જ સજીવ છે એ જળવાઈ રહે છે, જીવંત રહી શકે છે. અને આ બે પ્રક્રિયાનું સરવૈયું જ આપણું જીવન છે. એટલે કોષની અંદર સતત ચય અને અપચય પ્રક્રિયાઓ ચાલે છે. જો હવે ચય પથમાં શક્તિ વપરાય છે. ચય પથ થાય ત્યારે શક્તિ વપરાય છે, કારણ કે નાના અણુઓને જોડીને મોટો બનાવો છે. દાખલા તરીકે આ એમિનો એસિડ છે, એ એમિનો એસિડમાંથી એક પછી એક એમિનો એસિડ જોડીને એમાંથી પ્રોટીન બનાવીએ તો આ સરળ ઘટક હતો ને એમાંથી જટિલ ઘટક બનાવ્યો તો આ ચય પ્રક્રિયા છે. આમાં શક્તિ વપરાય છે. શક્તિ વપરાય છે અહીંયા.
જ્યારે બીજી તરફ અપચય પથ દ્વારા શક્તિ મુક્ત થાય છે. અરે યાર, અપચય પથ દ્વારા હમણાં આપણે જે વાત કરી ને, એમિનો એસિડમાંથી પ્રોટીન બનવું એ ચય પથ છે. અને અપચય પથની હું વાત કરું તો દાખલા તરીકે અહીંયા ગ્લુકોઝ છે. પહેલા ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એક સ્ટેપ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બીજું સ્ટેપ, એમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ ત્રીજું સ્ટેપ, આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાંથી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PGAL ચોથું સ્ટેપ, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, એમાંથી 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ, એમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ, અહીંયા ફોસ્ફોઇનોલ પાયરુવેટ PEP, અને એમાંથી પાયરુવેટ, અને આ પાયરુવેટમાંથી લેક્ટિક એસિડ. આ લગભગ 10 સ્ટેપની અંદર પ્રક્રિયા થાય. આ 3 કાર્બન વાળું સંયોજન છે. હવે આ પ્રક્રિયા દરમિયાન અહીંથી આપણને ATP મળે છે. લ્યો, હવે આમાં આ પ્રક્રિયા દરમિયાન આમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે, શક્તિ મુક્ત થાય. એટલે અપચય પથ, અને અપચય પથ દ્વારા શક્તિ મુક્ત થાય છે. તો ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બનવું એ અપચય પથ છે, એને શક્તિ મુક્ત થાય. આપણને ઉદાહરણ આપ્યું કે જ્યારે કંકાલ સ્નાયુમાં જ્યારે ગ્લુકોઝ લેક્ટિક એસિડમાં વિઘટિત થાય, ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને ત્યારે શક્તિ મુક્ત થાય છે. અને આ ચયાપચય પથ જેના દ્વારા ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય તે લગભગ આવા 10 ચયાપચય ચરણોમાં પૂર્ણ થાય છે, અને જેને આપણે ગ્લાયકોલિસિસ કહીએ છીએ. આ પ્રક્રિયાને ગ્લાયકોલિસિસ કહે છે. અહીંયા પાયરુવેટ બને ને ત્યાં સુધી સમજમાં આવે છે. અને આ પ્રક્રિયા દરમિયાન શક્તિ મુક્ત થાય છે. હવે એ શક્તિ જોજો, સજીવોમાં આ શક્તિ કયા સ્વરૂપે મળે છે એની વાત કરી છે. તો સજીવોમાં પોષક દ્રવ્યોના અવનત થવાથી, પોષક દ્રવ્ય તરીકે કોણ છે ભાઈ? ગ્લુકોઝ. આ ગ્લુકોઝનું અવનત એટલે વિઘટન થયું. શેમાં થયું? લેક્ટિક એસિડમાં. આ પોષક દ્રવ્યોનું વિઘટન થવાથી મુક્ત થતી શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપે સંચિત થાય. અહીંથી શક્તિ મુક્ત થાય છે. એ મુક્ત થતી શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપે સંચિત થાય છે. કયા સ્વરૂપે? આ બંધ શક્તિ જ્યારે જ્યાં આવશ્યક હોય ત્યાં એ વપરાય છે. એટલે એ શક્તિ રાસાયણિક બંધ સ્વરૂપે ક્યાં ખબર? ATP સ્વરૂપે. ખરેખર ATP શું છે? જોજો, ન્યુક્લિયોટાઇડ. આ તમે સમજો. આ આપણું નાઇટ્રોજન બેઝ એડેનિન, અને એડેનિન છે એ પેન્ટોઝ શર્કરા સાથે જોડાયેલું હોય, યાદ છે ને તમને? આ પેન્ટોઝ શર્કરાનો પ્રથમ કાર્બન, પેન્ટોઝ શર્કરાનો આ 5મો કાર્બન ખૂણો. પેન્ટોઝ શર્કરા સાથે એક ફોસ્ફેટ હોય તો એડિનોસાઇન મોનોફોસ્ફેટ. હવે જ્યારે શક્તિ મુક્ત થાય ને ત્યારે આ બીજો ફોસ્ફેટ આની સાથે જોડાઈને બંધ બનાવે. આ બંધમાં શક્તિ સંગ્રહાય છે. એટલે આ બની ગયું ADP. હવે ADPમાં જ્યારે અહીંયા શક્તિ મુક્ત થાય ને, અને એ શક્તિને ગ્રહણ કરીને આ ફોસ્ફેટ ADP સાથે આની સાથે પાછો બંધથી ફોસ્ફેટ જોડાઈ જાય, ફોસ્ફોડાયસ્ટર બંધ, અને એ બની જાય ATP. તો શક્તિ કયા સ્વરૂપે સંગ્રહ થઈ? આ ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ તોડી નાખ્યું એટલે ઉર્જા મુક્ત થઈ. એ મુક્ત થતી ઉર્જાનો સંચય કયા સ્વરૂપે થયો? રાસાયણિક બંધ સ્વરૂપે. એ આ રાસાયણિક બંધ, આ એક ફોસ્ફેટ સાથે બીજો ફોસ્ફેટ જોડે. હવે આ શક્તિનો ઉપયોગ સજીવને જ્યાં કરવો ત્યાં કરી શકે છે, ચલણ સ્વરૂપે, ઉર્જા ચલણ તરીકે કરે છે. તમારે કોઈ વસ્તુને લેવી હોય, તમે દાખલા તરીકે કાંઈ પણ લેવડ દેવડ કરવી તો રૂપિયાની મદદથી કરો છો ને. ભાઈ તમારે માનો કે ખેતર છે ને, ખેતરમાં મગફળી થઈ એટલે તમે એ વેચી એટલે તમને રૂપિયા આપ્યા. તમારે કોઈ જગ્યાએથી હવે ઘઉં લેવા છે તો એ વેપારી પાસે જાઓ છો એટલે ઘઉં લ્યો છો ને રૂપિયા આપો છો, તો એ આપણું ચલણ થયું ને વસ્તુની આપલે કરવા માટે. એમ સજીવની અંદર ચય ક્રિયાઓ છે ને, ચય ક્રિયાઓમાં શક્તિ વપરાય છે. તો મારે હવે આ એમિનો એસિડ છે, એમિનો એસિડમાંથી હું જ્યારે પ્રોટીન બનાવું છું ને ત્યારે શક્તિની જરૂર પડે છે. એટલે આપણા કોષમાં કેટલીક ચય ક્રિયાઓ ચાલે છે અને કેટલીક અપચય ક્રિયાઓ ચાલે છે. તો અપચય ક્રિયાઓમાં શક્તિ મુક્ત થાય. આ મુક્ત થતી શક્તિ ATP સ્વરૂપે સંગ્રહાય, અને ચય ક્રિયામાં શક્તિ વપરાય. આ શક્તિ વપરાય, આ ATP અહીંયા. હવે અહીંયા ATP ઉત્પન્ન થઈ હતી ને, જ્યારે એમિનો એસિડમાંથી પ્રોટીન બનાવવામાં જરૂર હોય ને ત્યારે આ ATP છે એ ATPનું વિઘટન થાય, એમાંથી ADP બને, એટલે કે આ ફોસ્ફેટ બંધ તૂટે, અને જે શક્તિ મુક્ત થાય એ શક્તિ છે એમિનો એસિડને જોડીને પ્રોટીન બનાવી. એટલે કોષમાં જે જગ્યાએ શક્તિની જરૂર હોય ત્યાં ક્યાં ATP જાય, અને ATPનો ફોસ્ફેટ બંધ તૂટે એટલે એ પાછું શું બની જાય? ADP. અને એ ઉર્જા દ્વારા આગળની ક્રિયા થાય. અને જ્યારે કોષની અંદર અપચય પ્રક્રિયાઓ ચાલતી હોય ત્યારે ત્યાં ઉર્જા ઉત્પન્ન થાય છે. એ ઉત્પન્ન થયેલી ઉર્જા કયા સ્વરૂપે સંગ્રહાય?
એટીપી સ્વરૂપે. સમજાઈશ તમને? એટલે ચય ક્રિયા દરમિયાન શક્તિ વપરાય છે એટલે એટીપીનું ઉપયોગમાં આવે, એટીપીમાંથી એડીપી બની જાય. અને અપચય ક્રિયા દરમિયાન શક્તિ મુક્ત થાય એટલે એડીપી સાથે પાછો ફોસ્ફેટ જોડાઈને એટીપી બને. એટલે કોષમાં આમ શક્તિની સતત આપલે થાય. એટલે ચય ક્રિયા શક્તિ વાપરે એટલે એટીપીમાંથી એડીપી બનાવે, અપચય ક્રિયા શક્તિ મુક્ત કરે એટલે એડીપી ફોસ્ફેટને પાછા જોડીને એટીપી બનાવે. આમ એકાબીજાનું હાલ્યા કરે. એટલે તમારા ખેતરમાં જે ઉત્પાદન થયું એનાથી તમે રૂપિયા કમાણા અને તમારી જરૂરિયાતમાં જે વસ્તુ કાપડ લીધું, કપડાં લીધા તો ત્યાં રૂપિયા વાપરા. એટલે આમ સતત ચાલ્યા કરે છે. આપણા બાપા જ્યાં નોકરીએ જાય છે ત્યાંથી રૂપિયા કમાય છે અને તમે જ્યાં જાઓ છો ત્યાં વાપરી આવો છો. આમ હાલ્યા કરે છે. એક વાપરે છે ને એક કમાય છે. તો વાપરો છો એ ચય ક્રિયા છે અને જ્યાંથી ઉત્પન્ન થાય છે અપચય. બાપા ઘસાય છે એટલે રૂપિયા કમાય છે અને તમે જુદી જુદી વસ્તુ ભેગું કરો છો એટલે શક્તિ ખર્ચો છો, રૂપિયા વાપરો છો. સમજાય છે? તો અહીંયા અપચય પ્રક્રિયા વિઘટનાત્મક હોય, અપચય પ્રક્રિયા વિઘટનાત્મક છે જ્યાંથી શક્તિ મુક્ત થાય છે. ચય ક્રિયા સંશ્લેષણાત્મક છે, નવા સંયોજનો બનાવે છે એટલે શક્તિ વપરાય છે. સમજાણું? એટલે જ્યારે શક્તિ વપરાય ત્યારે એટીપી સ્વરૂપે અને શક્તિ મુક્ત થાય એનો સંગ્રહ પણ એટીપી સ્વરૂપે, રાસાયણિક બંધ સ્વરૂપે થાય છે. એટલે શક્તિની આપલે પણ એક રાસાયણિક ઘટક તરીકે જ થાય છે. અને એ કયું છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી. હવે વાત સમજો, સજીવો તેમની શક્તિને કેવી રીતે પ્રાપ્ત કરે છે ભાઈ? તેમાં કયા પ્રકારની યોજના વિકાસ પામી કે કયા સ્વરૂપે અને કેવી રીતે શક્તિનો સંચય કરે છે? ઓલરેડી આ બધા જ પ્રશ્નોનો જવાબ હવે તમને મળી જાય. મેં તમને અગાઉ કહી દીધો છે. કયા પ્રકારની યોજના વિકાસ પામી? અરે ચય ક્રિયાઓ અને અપચય. અપચય ક્રિયા દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય એનો સંગ્રહ એટીપી સ્વરૂપે થાય અને કોષમાં સચવાયેલું છે. એટલે શક્તિ કયા સ્વરૂપે સંગ્રહાય છે? એટીપી સ્વરૂપ. જ્યારે ચય ક્રિયા થાય ત્યારે શક્તિ વપરાય છે તો એ એટીપી પાછી વિઘટિત થાય અને એમાં એડીપી કે એમપીમાં ફેરવાય. સમજાય છે વસ્તુ? એટલે આવી પ્રક્રિયાઓ મદદથી શક્તિની આપલે થાય છે. અને આ શક્તિ કાર્યમાં કેવી રીતે રૂપાંતરિત થાય? અરે યાર વાતને સમજો. તમે જ્યારે સામાન્ય રીતે આપણે શ્વાસ લઈએ છીએ અને આપણા શરીરની અંદર શ્વસનની પ્રક્રિયા થાય એટલે છેલ્લે બધી જ પ્રક્રિયાઓને અંતે ગ્લુકોઝમાંથી CO2 અને H2O મળી જાય. અને આ ગ્લુકોઝમાંથી CO2 અને H2O બને ત્યાં સુધીની અંદર તમને 36 એટીપી પ્રાપ્ત થાય. હવે તમે સમજી લો આ શક્તિનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો? અરે કાંઈ નહીં, હું કોઈ વસ્તુને આમ ઉપાડું છું અથવા તો આમથી આમ કરું છું, ચાલું છું, હાથને ઉપાડું છું, કોઈ વજન ઉપાડું છું, ત્યારે આ સ્નાયુ છે એ સંકોચાય. તો આ સ્નાયુનું સંકોચન કરવા માટે શક્તિની જરૂર પડે. એ શક્તિ આપણી શ્વસન ક્રિયા દરમિયાન જે શ્વાસ લઈએ છીએ એનાથી ગ્લુકોઝનું દહન થઈને શક્તિ મુક્ત થઈ એટીપી સ્વરૂપ. આ એટીપીની મદદથી સ્નાયુનું સંકોચન થશે અને હાથમાં રહેલી વસ્તુને ઉપાડે. તો આ રાસાયણિક શક્તિને કાર્યમાં કેવી રીતે? અરે યાર તમે દોડો છો ત્યારે શ્વાસ ચડે છે ને? કેમ શ્વાસ ચડે છે? એટલે ચડે છે કે તમે દોડો છો એટલે તમારા પગના સ્નાયુ કામ કરે, એને વધારે એટીપીની જરૂર પડી અને વધારે એટીપી બનાવવા માટે કોષને વધારે ઓક્સિજનની જરૂર પડે. કારણ કે વધારે આ ગ્લુકોઝનું દહન કરીને વધારે એટીપી સર્જવા છે અને એટલે તો વધારે CO2 પેદા થાય. શ્વાસ લો એમ ઉચ્છ્વાસ વધી જાય. તો આ રીતે શક્તિને કાર્યમાં ફેરવવામાં આવે છે. એટલે આપણી રાસાયણિક સ્વરૂપે સંચિત થયેલી શક્તિને રૂપાંતરિત રીતે કાર્યમાં રૂપાંતરિત કરવામાં આવે છે. એટલે ગતિશક્તિમાં ફેરવવામાં આવ્યું. જો તમે ક્રિયા કરો છો એ કાર્યમાં ફેરવું. એટલે કોષ વિવિધ પ્રકારની, આવી જ રીતે કોષની અંદર તમે સમજો આપણી બધી જ દેહ ધાર્મિક ક્રિયાઓ, હૃદયના સ્નાયુનું સંકોચન શિથિલનની પ્રક્રિયાઓ, અરે આપણે દરેક ચેતાતંત્રની અંદર થતી ક્રિયાઓ, દરેક કોષના વિવિધ પ્રકારની દેહ ધાર્મિક ક્રિયાઓમાં આ શક્તિ છે એ ઉપયોગમાં આવે, એટીપી વપરાય છે. તો તમે આ બધી જ બાબતોને આપણે ડિટેલની અંદર ખૂબ સારી રીતે આગળ ભણવાના છીએ, આગલા ધોરણોમાં ભણવાના છીએ અને જેને આપણે જૈવ શક્તિ વિજ્ઞાન કહીએ છીએ. જય શક્તિ વિજ્ઞાન નહીં હો, જૈવ શક્તિ વિજ્ઞાન. હવે જીવંત અવસ્થાની વાત કરીએ. અરે યાર અમે જીવંત છીએ તો જીવંત અવસ્થા, સજીવોમાં તેમની જરૂરિયાત અનુસાર એક નિશ્ચિત સાંદ્રતામાં હજારો રસાયણોના સંયોજનો જોવા મળે જેને ચયાપચયકો અથવા તો જૈવિક અણુ. મેં તમને પહેલા જ કીધું કે કોઈ પણ કોષની અંદર તમે લઈ લ્યો, આપણે આખો ચયાપચય પથ મેં તમને કીધું એ પ્રમાણે ગ્લુકોઝમાંથી વિવિધ પ્રકારના ઘટકો થઈને પાયરુવિક એસિડ, આ પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ અને એમાંથી પછી ક્રેબ્સ ચક્ર. તો અહીંયા દરેક ઘટક, અરે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ લ્યો તો એની ગમે ત્યારે એની સાંદ્રતા સરખી જશે. એટલે કોઈ પણ સજીવની અંદર, કોષની અંદર એની જરૂરિયાત અનુસાર નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે.
અને આ રાસાયણિક સંયોજનોને આપણે ચયાપચયકો અથવા તો જૈવ અણુઓ કહીએ છીએ. હવે સામાન્ય રીતે તમે વિચારો તો એક સ્વસ્થ વ્યક્તિની અંદર રુધિરમાં શર્કરાની માત્રા 4.2 થી 6.1 મિલીમોલ હોય છે અને પર્સન્ટેજની અંદર આપણે સામાન્ય રીતે લેતા હોઈએ છીએ 0.1%. પણ રુધિરમાં શર્કરાની માત્રા જો શર્કરાની માત્રા ગમે ત્યારે 4.2 થી 6.1 મિલીમોલ અને જ્યારે અંતઃસ્ત્રાવની માત્રા નેનોગ્રામ પ્રતિ મિલીલીટર. તો હવે આ જ્યારે તમે સમજી લ્યો શર્કરા અને અંતઃસ્ત્રાવ બેયની પોતપોતાની સાંદ્રતા છે, જુદી જુદી છે. અંતઃસ્ત્રાવ છે અતિ સૂક્ષ્મ માત્રામાં છે અને એના પ્રમાણમાં શર્કરા થોડી વધુ માત્રામાં છે. રુધિરની અંદર 0.1% જેટલી એની માત્રા હોય છે શર્કરાની. અને જ્યારે અંતઃસ્ત્રાવ છે ખૂબ ઓછા પ્રમાણમાં છે, ખૂબ ઓછા પ્રમાણમાં છે. નેનોગ્રામ પ્રતિ મિલીલીટર છે અંતઃસ્ત્રાવનું પ્રમાણ. તો દરેક ઘટક છે, દરેક જૈવિક રસાયણો છે એની સાંદ્રતા છે નિશ્ચિત હોય છે, ફિક્સ હોય છે. દરેક સજીવની અંદર કોઈ પણ પ્રકારના કાર્બનિક રસાયણની માત્રા ફિક્સ છે. તો સૌથી મહત્વનું તથ્ય એ છે કે જૈવિક તંત્રમાં બધા સજીવો એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે. વાત હવે સમજો. જૈવિક તંત્રમાં બધા સજીવો સ્થિર અવસ્થામાં જોવા મળે છે, જેમાં બધા જૈવ અણુઓ એક નિશ્ચિત માત્રામાં હોય છે. હવે કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ લઈ લો, આ વ્યક્તિ એ છે અને એ તંદુરસ્ત રીતે જીવે છે એટલે એ સ્થિર છે, મોજમાં છે, સ્થાયી છે, સારી રીતે જીવે છે. એના દરેક કોષો સ્થિર છે, સ્થાયી છે. એટલે સજીવ સ્થિર અવસ્થામાં છે ત્યારે એની અંદર બધા જ જૈવિક અણુ એક નિશ્ચિત માત્રામાં. તમે કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ લ્યો તો એની અંદર ચોક્કસ ગ્લુકોઝની માત્રા તમને ગમે ત્યારે ફિક્સ ચોક્કસ માત્રામાં નિશ્ચિત માત્રામાં જોવા મળે. માનો કે આપણે એની અંદર સાઇટ્રિક એસિડની વાત કરીએ છીએ તો એનું પ્રમાણ પણ એક નિશ્ચિત હોય. માનો કે એની અંદર કોઈ અંતઃસ્ત્રાવની વાત કરીએ તો એનું પ્રમાણ પણ એક નિશ્ચિત હશે. યોગ્ય ઉંમર અને યોગ્ય સ્થિતિને ધ્યાનમાં રાખવાની. પણ દરેક સજીવ છે એ સજીવ સ્થિર અવસ્થામાં હોય. એટલે સૌથી અગત્યની બાબત તમે સમજો, જૈવિક તંત્ર જ્યારે આખું શરીરના દરેક ભાગ મસ્ત રીતે કાર્યરત છે ત્યારે સજીવ સ્થિર અવસ્થામાં જોવા મળે અને ત્યારે એમાં રહેલા બધા જૈવિક અણુઓ એક નિશ્ચિત અને ચોક્કસ માત્રામાં હોય. આ સતત બદલતા રહે છે છતાંય એક નિશ્ચિત માત્રામાં છે. શું કરવાની એની વાત મેં કરી દીધી છે. તે જૈવ અણુ એક ચયાપચયિક પ્રવાહમાં છે. હવે જોજો ધીમે ધીમે ગતિમાં લઈ જાય છે. દરેક જૈવિક અણુ નિશ્ચિત માત્રામાં છે પણ આ જૈવિક અણુ એક ચયાપચયિક પ્રવાહમાં છે. આ જૈવિક અણુ એક ચયાપચયિક પથમાં છે. આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે. આ દરેક જૈવિક અણુ એક ચયાપચયિક પથમાં છે. જોજો વાતને હવે સમજો. તો કોઈ પણ રાસાયણિક ભૌતિક પ્રક્રિયા, વાત સમજો, કોઈ પણ રાસાયણિક ભૌતિક પ્રક્રિયા સ્વતઃ એટલે સ્વયં સંતુલન પ્રાપ્ત કરે છે. કોઈ પણ પ્રક્રિયા છે એ એક એની મેળે જ્યારે પ્રક્રિયક છે નિપજમાં ફેરવાઈ જશે અથવા તો બે બાજુ એક પ્રમાણ એની થશે એટલે એ સંતુલન સ્થાપી લેશે. એ અમુક પ્રક્રિયા થશે એક લેવલ સુધી, પણ એ કેટલાક બધા પરિબળોને આધારે દરેક પ્રક્રિયા છે એ સ્વયં સંતુલન પ્રાપ્ત કરે છે એટલે કે એ પ્રક્રિયા સ્ટોપ થઈ જાય. અહીંયા તમે એક સામાન્ય બાબતને સમજી લ્યો કે માનો કે પાણીની અંદર આ કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય થઈને H2CO3 બને છે. તો આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે? તો કે આ પ્રક્રિયાનું સંતુલન સ્થપાય ત્યાં સુધી આમાં ફેરવાશે, પછી ઓટોમેટિક પ્રક્રિયા સ્ટોપ થઈ જશે, બંધ થઈ જશે. કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા હોય એ સ્વયં સંતુલન પ્રાપ્ત કરે અને જ્યારે એ સંતુલન પ્રાપ્ત કરી લે ત્યારે એ રાસાયણિક પ્રક્રિયા બંધ થઈ જાય. માનો કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે તો આ પ્રક્રિયક નિપજમાં ફેરવાનું. આ પ્રક્રિયક અને આ એની નિપજ છે. તો એ નિપજમાં ફેરવાશે ક્યાં સુધી? જ્યાં સુધી સંતુલન નહીં સ્થપાય ત્યાં સુધી. એટલે જ્યાં સુધી ગ્લુકોઝ છે એ પ્રક્રિયક આમાં ફેરવાતું રહેશે, સંતુલન ન સ્થપાય ત્યાં, અને આમાં ફેરવાતું રહેશે. જો સંતુલન સ્થપાઈ જાય એટલે આ પ્રક્રિયા બંધ થઈ જાય. તો પછી ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નો બને, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નો બને. તો સ્થિર અવસ્થા એ અસંતુલિત હોય છે. જોજો હવે, એટલે જ્યારે કોષ સ્થિર છે અથવા તો જ્યારે વ્યક્તિ સ્થિર છે ત્યારે ખરેખર કોષની અંદર પ્રક્રિયાઓ ચાલે છે, એ અસંતુલિત છે. આપણો કોષ તંદુરસ્ત છે એનો મતલબ એવો કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને છે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાંથી PGL ને DHAP બને છે. અને એટલે કોષ સ્થિર છે, કોષ તંદુરસ્ત છે, કોષ સ્થિર છે. એનો મતલબ કે એમાં પ્રક્રિયાઓ અસંતુલિત છે. એટલે સ્થિર અવસ્થા એ વાસ્તવમાં અસંતુલિત છે.
એટલે સજીવની સ્થિર અવસ્થા વાસ્તવમાં કેવી છે? અસંતુલિત છે. કારણ કે એમાં પ્રક્રિયાઓ, જો આ પ્રક્રિયાઓ સંતુલન સ્થાપી લે તો બંધ થઈ જાય. કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વયં સંતુલન પ્રાપ્ત કરે છે, અને સ્વયં સંતુલન પ્રાપ્ત કરે એટલે પ્રક્રિયા બંધ થઈ જાય. તો ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. જો કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરતું નથી, જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે, તો સજીવ તો કાર્ય કરે. તમે કહો સાહેબ અમે કઈ કામ, અરે તમે સુવો છો તો કામ કરો છો. એ કે હા, તો સાહેબ હવે કોઈ દી કહેતા નહીં કે અમે કઈ નથી કરતા. તમે સૂતા છો તો કાર્ય, તમે જીવંત છો એટલે કાર્ય કરો. તમારા કોષો કાર્ય કરે છે, તમારે શ્વસનની પ્રક્રિયા ચાલે છે, તમારું દેહ રુધિર પરિભ્રમણની ક્રિયાઓ ચાલે છે, દરેક દેહ ધાર્મિક ક્રિયાઓ ચાલે છે, દરેક કોષની અંદર વિવિધ પ્રકારની પ્રક્રિયા. એટલે તમે કાંઈ નથી કરતા, પણ તમારા શરીર, તમારા કોષો કાર્યરત છે, કારણ તમે જીવો છો. હા, જેદી હતા તેદી તમે કાર્ય કરતા બંધ થઈ ગયા, પણ એ તમારા કોષો કાર્ય કરે છે. એમાં મોટું આપણે આમ કેવા હરખાઈ ગયા હશે, જો એ તમે નહીં, તમારા કોષો કામ કરે, તમારું શરીર કામ કરે. હવે તમારે કામ કરવાનું છે દોસ્ત. હા, એ કામ જુદું છે, એ તમારા બાપા કે અમે કંઈ નહીં, પણ તમે કાંઈ નથી કરતા અને જીવંત છો એટલે તમે કાર્યરત છો, એટલે તમારા કોષોમાં કાર્ય થાય છે. તો અહીંયા તમે સમજી લો, ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. જ્યારે તંત્ર સંતુલન સ્થાપી લે તો એની ક્રિયાશીલતા બંધ થઈ જાય. જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે, સજીવ હંમેશા કાર્ય કરે છે, એનો મતલબ કે એનું તંત્ર સંતુલિત નથી, અને તંત્ર સંતુલિત નથી, અસંતુલિત છે, એટલે એ આપણને સ્થિર દેખાય છે. કારણ કે એમાં ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને, એમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને છે, એટલે આ શ્વસન થાય છે, એટલે એ ક્રિયા થાય છે, અને એટલે કોષ જીવંત છે, અને એટલે બધી જ ક્રિયાઓ થઈ શકે છે, અને એટલે તંદુરસ્ત. એટલે આને આપણે સામાન્ય રીતે એવું કહીએ છીએ કે હું તંદુરસ્ત છું, હું સ્થિર. અરે કેમ છો? બહુ મોજ છે, કાંઈ વાંધો નથી, એકદમ સ્થાયી, આ સ્થિર, હે ને, સ્ટેબલ. તો તેમનામાં ક્યારેય પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. એટલે મનુષ્યમાં ક્યારેય સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. અર્થાત એનો મતલબ એવો થયો કે જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા. કોષ જીવંત છે, મનુષ્ય જીવંત છે, એટલે સમજી લ્યો કે અસંતુલિત. હા, આપણને અંદર અસંતુલિત છે, પણ એ અસંતુલિત ક્રિયાઓ ચાલે છે, માટે કોષ સ્થિર છે, કોષમાં ગડબડ નથી. તમે સમજી લ્યો કે આપણા કોષની અંદર માનો કે આ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નથી બનતો, આ પ્રક્રિયા છે એ સંતુલન સ્થાપી લીધું, એટલે હવે બસ આ બનવાનું બંધ થઈ ગયું. આ બનવાનું બંધ થઈ ગયું એટલે શ્વસન પ્રક્રિયા અવરોધાઈ ગઈ, અને શ્વસનની પ્રક્રિયા અવરોધાય એટલે મૃત્યુ. સમજાય છે વસ્તુ? પણ આપણને સ્ટેબલ છું, કાંઈ તકલીફ નથી, એકદમ મોજમાં છું. કેવી રીતે? તો શ્વસન ક્રિયા ચાલે છે, દેહ ધાર્મિક ક્રિયાઓ બધી જ ચાલે છે, એટલે મોજમાં છે. તો એનો મતલબ શું થયો? તો કે ત્યાં આ સંતુલન નથી, કારણ કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય. સંતુલન નથી કારણ કે આની નીપજ વધશે જ નહીં, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ સીધું ફ્રુક્ટોઝમાં ફેરવાઈ જશે, એટલે આ જરૂર છે જ. અરે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનો ક્યારેય નહીં ભરાવો થાય, કારણ કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 1,6માં ફેરવાઈ જાય છે, એટલે સતત અસંતુલન રહેશે. અને અસંતુલન છે એટલે કોષની અંદર પ્રક્રિયા સ્થાયી છે, એટલે તો વાત કરી. એનો મતલબ એવો થયો કે જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે. સ્થાયી એટલે ગડબડ નથી. જેવું આમાં જરા કઈ સંતુલન સ્થપાશે, ખાલી તમે સમજી લ્યો કે આની અંદર કોઈ એક પ્રક્રિયા સંતુલિત થશે એટલે શ્વસનની પ્રક્રિયા અવરોધાશે, મંડશે, તરત જ માથું દુખવાનું, લોહીની ઉલટીઓ થવા, અથવા તો કંઈક બીજી પ્રક્રિયા, ઓક્સિજનની ઘટ ધીમે ધીમે બંધ. સમજાય? એટલે જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા. એટલે કેમ અસંતુલિત? અરે કોષની અંદર ચયાપચય ઘટકો સતત અસંતુલિત, એની રાસાયણિક પ્રક્રિયાઓ અસંતુલિત છે, માટે એ સતત ચાલુ રહે, અને એટલે કોષ સ્થિર રહી શકે છે, સ્થાયી રહી શકે છે, અને જેનાથી એ કાર્ય કરી શકે છે. એટલે જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે, અને માટે તે કાર્ય કરી શકે છે. હવે તમે સમજી શકો એવી વાત છે. તો જૈવિક પ્રક્રિયાઓ સતત એવો પ્રયત્ન છે કે જેમાં સંતુલનથી બચી શકાય. ભાઈ આ બધી જ જૈવિક પ્રક્રિયાઓ મેં કાઢ્યું, ખોટું કાઢ્યું. એટલે અહીંયા આપણે જે વાત કરી છે, દાખલા તરીકે ગ્લુકોઝમાંથી આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એનું એ જ ઉદાહરણ એટલા માટે લઉં છું કે તમને એક સમજવું સરળ પડે. આમાંથી ફ્રુક્ટોઝ 1,6 ફોસ્ફેટ, આવી કોઈ પણ જૈવિક પ્રક્રિયા, આ તો એક લીધી આપણે, આવી બધી જ જૈવિક પ્રક્રિયાઓ સતત એવો પ્રયત્ન છે જેમાં સંતુલનથી બચી શકાય. તે માટે હંમેશા શક્તિની આવશ્યકતા રહે છે.
આ સતત સંતુલનથી બચી શકાય તે માટે હંમેશા શક્તિની આવશ્યકતા રહે છે. અને એટલે જૈવિક પ્રક્રિયામાં ક્યારેય સંતુલન સ્થપાતું નથી. તમે સમજો, છેલ્લે ગ્લુકોઝમાંથી શું બની ગયું? CO2 અને H2O. તો હવે CO2 અને H2O શરીર હાચવતું નથી, આને બહાર કાઢી નાખે છે. એટલે આ સતત આમાંથી આ થાય છે, આમાંથી આ થાય છે, આમ ફરતું રહે છે, આ વયું જાય. તો એનો મતલબ સતત એને ગ્લુકોઝ મળતો રહેવો જોઈએ, તો જ આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે. અને એ પ્રક્રિયાઓ આ વિઘટનાત્મક પ્રક્રિયાઓ છે, તો આમાંથી શક્તિ મુક્ત થશે. કેટલીક પ્રક્રિયાઓ એવી હશે, ક્ષય હશે, તો એમાં સતત શક્તિની જરૂર પેદા કરતી હશે. અને એટલે ઘણી જગ્યાએ શક્તિની સતત જરૂર પડશે અને ઘણી જગ્યાએ મુક્ત થશે. પણ આફ્ટર ઓલ તમે વિચારો કે તમારે વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરવી છે, કોષને કાર્ય કરવા છે, તો એને સતત શક્તિની જરૂર પડે. એટલે કોષમાં સતત અપચય ક્રિયાઓ થતી રહેવી પડે. અને આ અપચય ક્રિયાઓ થવા માટે ચોક્કસ એવા જટિલ કે એવા ઘટકોની જરૂર પડે કે જેનું વિઘટન થતું રહે. તો આપણા શરીરમાં કોષને સતત ગ્લુકોઝની જરૂર પડે. એટલે આવા ઘટકો સતત પ્રાપ્ત થતા રહે તો જ આવી સંતુલન ન સ્થપાય. અને અસંતુલન થતું રહે એટલે કે સતત આમ ફેરફાર થતો રહે, બદલાવ થતો રહે, અને માટેને હંમેશા શક્તિની આવશ્યકતા છે. એટલે જૈવિક પ્રક્રિયાઓ સતત એવો પ્રયત્ન છે કે જેમાં સંતુલનથી બચાય. એટલે સંતુલનથી બચવું એટલે કોષ જીવંત રહેવું. જો એ પ્રક્રિયા સંતુલિત થઈ જાય એટલે મૃત્યુ છે. અને એટલે એને વિવિધ ક્રિયાઓ કરવી પડે. વિવિધ ક્રિયાઓ કરવા માટે શક્તિની આવશ્યકતા છે. અને શક્તિ આવી અપચય ક્રિયાઓ દ્વારા જ પ્રાપ્ત થશે. તો ચયાપચય એવી પ્રક્રિયા છે કે જેમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે. અને એટલે કોષમાં ચયાપચયની પ્રક્રિયાઓ દ્વારા એને શક્તિ પ્રાપ્ત થાય. અને સતત શક્તિ પ્રાપ્ત થતી રહેવાથી જૈવિક પ્રક્રિયા ક્યારેય સંતુલન સ્થાપતી નથી, કારણ કે સતત શક્તિની રિક્વાયરમેન્ટ છે અને સતત શક્તિ વપરાય છે. તો એટલે જીવંત અવસ્થા કે ચયાપચય એકબીજાના પર્યાયવાચી છે. જો ખાસ ખૂબ અગત્યની લાઈન છે, જીવંત અવસ્થા કે ચયાપચય એકબીજાના પર્યાય છે. અને તમે જીવંત અવસ્થા કયો અથવા તો ચયાપચય, ચયાપચય માત્ર ને માત્ર ત્યાં જ થાય જે જીવંત અવસ્થા છે. અને એટલે યાદ કરો પહેલું ચેપ્ટર, સૌથી પહેલું સજીવની જે લાક્ષણિકતાઓ હતી એમાં આ માત્ર ને માત્ર સજીવની લાક્ષણિકતા છે ચયાપચય થાય. ચય અને અપચય બે ક્રિયાઓ સાથે માત્ર ને માત્ર સજીવમાં જ થઈ શકે. હા, બહાર આપણે ચય અથવા અપચય ક્રિયા એક એક કરી શકીએ છીએ, પણ પોતાની રીતે સ્વયં નિયંત્રિત રીતે ચય અને અપચય ક્રિયાઓ માત્ર ને માત્ર સજીવમાં જ થઈ શકે છે. અને એ ચય અને અપચય ક્રિયાઓની મદદથી જ આ જૈવિક પ્રક્રિયાઓ સતત સંતુલનથી બચે છે અને એને શક્તિ આવી રીતે વાતાવરણમાંથી કે એટમોસ્ફિયરમાંથી સતત પ્રાપ્ત થતી રહે છે. અને એટલે સજીવ જીવંત રહી શકે છે અને એટલે મોજમાં રહી શકે છે. તો આમ ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત ન થઈ શકે, સંભવ નથી. અને માટે પેલું ચેપ્ટર ફરી એકવાર કહું છું કે ચયાપચય એ માત્ર સજીવની જ લાક્ષણિકતા છે, અહીંયા કોઈ અપવાદ વગરની લાક્ષણિકતા હતી, યાદ કરી. તો મિત્રો, ફરી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર એક આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે, ઉત્સેચકો, એ પણ ખૂબ મજા આવે એવો રસપ્રદ ટોપિક છે, વિવિધ રીતે MCQ પૂછી શકાય એવો ટોપિક છે. તો ઉત્સેચકો સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું. ઓકે, બાય બાય, થેન્ક યુ.